હેલો મિત્રો, વિઝન ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં ધોરણ 12માનું લાસ્ટ છેલ્લું ચેપ્ટર ધંધાકીય પર્યાવરણ। ધંધાકીય પર્યાવરણ એટલે શું? તો કે ધંધાને અસર કરતા આર્થિક, સામાજિક, રાજકીય, કાનૂની, લશ્કરી પરિબળોનો સમૂહ એટલે ધંધાકીય પર્યાવરણ। એટલે કે તમે જે ધંધો કરો છો એ ધંધાને અસર કરતા પરિબળો હોય, એ પરિબળોનો સમૂહ એટલે ધંધાકીય પર્યાવરણ। અહીંયા ધંધાકીય પર્યાવરણ એટલે આજુબાજુનું આવરણ નહીં, ધંધાને અસર કરતા પરિબળોનો સમૂહ એને કહેવાય ધંધાકીય પર્યાવરણ। બસ એના એમસીક્યુ લઈને તમારી સામે રજૂ થયો છે મિત્રો। ચાલો, પહેલો એમસીક્યુ છે ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? આમાં બધા જે નિયમન ધારા છે, કાયદાઓ છે, વજન અને તોલ માપ ધારો, બરાબર, ટ્રેડમાર્ક ધારો, ગ્રાહક સુરક્ષા ધારો, ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો, એ બધા જે ધારા છે, કાયદાઓ છે, એકવાર કમ્પ્લીટ વાંચી જવા, બરાબર। ખાસ યાદ રાખી લેવા ક્રમમાં 1951, 55, 69, બરાબર, 99, 86 બધા કાયદાઓ યાદ રાખી લેવા। ચાલો, ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો ઈસવીસન 1951। ઔદ્યોગિક વિકાસ મિત્રો કેની વાત કરવામાં આવે? ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો। ચાલો, ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારાની વાત કરવામાં આવે તો 1951 એટલે આપણો જવાબ શું આવે છે? એ 1951। જો એવી જ રીતે બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ, આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો, તો જવાબ શું આવશે? 1955। 51માં વિકાસ નિયમન, ચીજ વસ્તુઓનો ધારો, ચીજ વસ્તુઓ 1955, બરાબર, 55 વસ્તુઓ યાદ રાખજો। કેટલી? ચીજ વસ્તુઓનો ધારો 1955। ચાલો, ત્યારબાદ ટ્રેડમાર્ક ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? ટ્રેડમાર્ક ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? ખાસ યાદ રાખી લેવાનું, 1999 ટ્રેડમાર્ક, બરાબર, ટ્રેડમાર્ક ક્યારે? 1999। ગ્રાહક સુરક્ષા ધારો અગાઉના ચેપ્ટરમાં જ આપણે ભણી ગયા, ગ્રાહક સુરક્ષા ધારો 1986, બરાબર, ડી જવાબ આવે છે 1986। ચાલો, ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત કયા વર્ષથી થઈ? આ આઈએમપી છે 1991। ડૉક્ટર મનમોહનસિંહ અર્થશાસ્ત્રી, બરાબર, ડૉક્ટર મનમોહનસિંહ અર્થશાસ્ત્રી છે। ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની દેન આપનાર મહાન અર્થશાસ્ત્રી હોય તો એ ડૉક્ટર મનમોહનસિંહ છે, બરાબર। એક એવા દેશના નાગરિક છે કે જેને ઘણા બધા કોઈ હોય ને કે ઊંચું પદ હોય, દાખલા તરીકે કોઈને વડાપ્રધાનનું પદ મળે તો એની પ્રતિષ્ઠામાં વધારો થાય, પણ આ એક એવા વ્યક્તિ છે કે વડાપ્રધાન બન્યા એ પહેલાંની એમની પ્રતિષ્ઠામાં વધારો હતો, બરાબર। એટલે કે ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત કયા વર્ષથી થઈ? તો કે 1991ની સાલમાંથી। ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણ એટલે શું? તો કે દેશના અર્થતંત્રને સંકુચિત અર્થતંત્રમાંથી મુક્તિના વાતાવરણમાં મૂકવું, મુક્ત વાતાવરણમાં મૂકી દેવું, બરાબર। એટલે કે ઉદારતા દાખવી। ઘણા બધા પ્રકારની હતી, આપણું કંડલા બંદરને મુક્ત વેપારી મથક બનાવી દીધું હતું। શા માટે? તો કે વેપારમાં વધારો થાય, ઉદારતા દાખવી હતી। શું દાખવી હતી? ઉદારતા દાખવી હતી, એટલે ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે। પરવાના પદ્ધતિ નાબૂદ કરી નાખી, લાયસન્સ પદ્ધતિ હળવી કરી નાખી, ઘણી બધી છૂટછાટો આપી દીધી, એટલે ઉદારતા દાખવી ભારતે, એટલે ઉદારીકરણ અપનાવ્યું। ખાનગીકરણ, જાહેર સાહસોના માલિકોના એકમો હતા, જાહેર સાહસોના માલિકીના એકમોનું સંચાલન ખાનગી વ્યક્તિઓને કે ખાનગી એકમોને સોંપી દેવામાં આવ્યું, ખાનગીકરણ। અને વૈશ્વિકીકરણ એટલે શું? તો કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું, વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું એને કહેવાય વૈશ્વિકીકરણ, બરાબર। તો આમ ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અપનાવી કઈ સાલમાં? 1991ની સાલમાં। ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવી? આ તો આવડે જ, રૂપીસ, આરએસ, રૂ કે ઊંધો રૂ? તો કે જવાબ આવે છે રૂ। રૂની સંજ્ઞા આપવામાં આવી, કે નહીં? રૂની સંજ્ઞા આપવામાં આવી। મિત્રો ખાસ યાદ રાખજો, રૂપિયાને રૂની સંજ્ઞા આપવામાં આવી છે।
વિદેશી હુંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વમાં છે? વિદેશી હુંડિયામણ માટે હાલમાં કયો કાયદો છે? તો તમને યાદ હોવું જોઈએ કયો કાયદો છે, તો કે ફેરા કાયદો, ને ફેમાં અપનાવ્યો. શું જવાબ આવશે? ફેમાં. ફેરા હતા પહેલાં, ફેરા પદ્ધતિ હતી ને, ફેરા પદ્ધતિ કાઢી નાખી, લવ મેરેજ જે આવી ગયા. તો જો ફેમાં યાદ રાખવા માટે ખાલી હો. પહેલાં શું હતું? ફેરા. ફેરાની જગ્યાએ કયો આવી ગયો? ફેમાં, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. બરાબર. પહેલાં કયો હતો? ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. હવે કયો આવી ગયો? મેનેજમેન્ટ એક્ટ આવી ગયો છે. એટલે વિદેશી હુંડિયામણ માટે ભારતમાં હાલમાં કયો કાયદો છે? ફેમા કાયદો છે. યાદ રાખજો. નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો નથી? નીચેના જે વિકલ્પો છે એમાંથી કયો લાભ ખાનગીકરણનો નથી? કાર્યક્ષમતામાં વધારો, કર્મચારીઓનું શોષણ, રાજકીય દખલગીરીનો અભાવ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. તો મિત્રો આ બધા જે છે ને એ ફાયદા છે. આમાંથી કીધું છે લાભ ખાનગીકરણનો નથી. લાભ કયા છે? તો કે કાર્યક્ષમતામાં વધારો થયો, હા વધારો થયો. રાજકીય દખલગીરીનો અભાવ જોવા મળે છે, હા જાહેર સાહસોમાં એ વધારે જોવા મળતી દખલગીરી. ખાનગીકરણને કારણે રાજકીય દખલગીરી ઘટી ગઈ. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, તો કે હા. તો ખાનગીકરણનો લાભ કયો નથી? તો કે કર્મચારીઓનું શોષણ. આ ખાનગીકરણનો લાભ નથી, ખાનગીકરણનો શું છે? ગેરલાભ છે. કયો રહેલો છે? ગેરલાભ છે. કર્મચારીઓનું શોષણ એ કંઈ લાભ છે? બરાબર. નીચેના વિકલ્પોમાંથી કયો લાભ ખાનગીકરણનો નથી? તો કે લાભ નથી. કર્મચારીનું શોષણ એ લાભ નથી, ગેરલાભ છે. એટલા માટે જવાબ આવશે સી. શું આવશે? કર્મચારીઓનું શોષણ. આર્થિક નીતિઓમાં ફેરફારના ભાગરૂપે ખાનગી ક્ષેત્રે વીમા કંપનીઓનું અસ્તિત્વ ક્યારે સ્વીકારવામાં આવ્યું? મિત્રો આર્થિક નીતિઓમાં ફેરફારના ભાગરૂપે ખાનગી ક્ષેત્રે વીમા કંપનીઓનું અસ્તિત્વ ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો યાદ રાખજો, ઈસવીસન 1991 ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ આવી એ પછી, એટલે કે 1991 પછી. કઈ આર્થિક પદ્ધતિમાં ઉત્પાદકોને આર્થિક પ્રવૃત્તિના સંદર્ભમાં સઘળા નિર્ણયો લેવાનો અધિકાર આપવામાં આવે છે? મિત્રો એવી કઈ આર્થિક પ્રવૃત્તિ છે કે ઉત્પાદકોને આર્થિક પ્રવૃત્તિના સંદર્ભમાં સઘળા નિર્ણયો લેવાની અધિકાર આપવામાં આવ્યો? નિર્ણયો લેવાના અધિકારો કઈ નીતિમાં? મૂડીવાદી, સામ્યવાદી, સમાજવાદી કે મિશ્ર અર્થતંત્ર? યાદ રાખજો, શું આવશે? મૂડીવાદી. મિત્રો કોઈ દેશ મૂડીવાદી અર્થતંત્ર ધરાવે છે, કોઈ સામ્યવાદી છે, તો કોઈ કેવો છે? મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ છે. મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ કયો રહેલો છે? તો કે ભારત મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ રહેલો છે, જેમાં સરકારી સાહસો હોય ને ખાનગી એકમો હોય. બરાબર. મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ છે. નીચેનામાંથી કઈ આર્થિક પદ્ધતિમાં મુક્ત વેપાર જોવા મળે છે? સમાજવાદી, મૂડીવાદી, મિશ્ર અર્થતંત્ર કે સામ્યવાદી? કેમાં આવે? મુક્ત વેપાર કેમાં જોવા મળે? તો કે મૂડીવાદી નીતિમાં. કેમાં આવે? મૂડીવાદી. મુક્ત વેપાર, મૂડીવાદી. જે દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સતત વધવાનું વલણ હોય તે દેશ કેવો કહેવાય? મિત્રો જે દેશની રાષ્ટ્રીય આવક એ સતત વધે છે, માથાદીઠ આવક એ સતત વધી રહી છે, એવા દેશને વિકાસશીલ દેશ કહેવાય. કેવો દેશ કહેવાય? વિકાસશીલ. વિકાસશીલ અથવા તો વિકાસમાન. બરાબર. મિત્રો પહેલાં કેવું હતું? વિકસિત રાષ્ટ્રો અને અલ્પ વિકસિત રાષ્ટ્રો આવા શબ્દ હતા. એટલે વિકસિત રાષ્ટ્રો અને અલ્પ વિકસિત રાષ્ટ્રો હતા. તો અલ્પ વિકસિત શબ્દ ઘણા બધા દેશોને ખૂંચ્યો મગજમાં. અલ્પ વિકસિત અમને ન કહી શકો, અમારો તો ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે અને ભવિષ્યમાં અમે વિકસિત રાષ્ટ્ર પણ બની જશું. અમારા દેશને તમે અલ્પ વિકસિત કહી શકો નહીં. એટલે 3 પાર્ટ પાડવામાં આવ્યા: વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત. એમાં જે દેશનો ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો હોય, વિકાસમાં કરતા હોય, ધીમે ધીમે રાષ્ટ્રીય આવક વધી રહી હોય, માથાદીઠ આવક વધી રહી હોય, બરાબર, જે વિકાસશીલ દેશ તરફ વિકસિત દેશ તરફ જઈ રહ્યો હોય એવા દેશને વિકાસશીલ દેશ કહેવાય. એમાં આપણો ભારત દેશ પણ છે. ભારત દેશ અત્યારે વિકાસશીલ દેશ છે, ધીમે ધીમે વિકાસ કરી રહ્યો છે અને ભવિષ્યમાં વિકસિત રાષ્ટ્રની હોડમાં પણ આવી શકે છે. એટલે મિત્રો આ વિકાસશીલ દેશ એ જવાબ આવે છે. બરાબર. અમેરિકાની વિકસિત રાષ્ટ્ર છે. ચાલો, માથાદીઠ આવક ક્યારે વધે છે? મિત્રો માથાદીઠ આવક વધે તે પ્રમાણમાં વસ્તી વધે. રાષ્ટ્રીય આવક અને વસ્તીમાં વધારો ન થાય. રાષ્ટ્રીય આવક વધે તે પ્રમાણમાં વસ્તી ન વધે.
રાષ્ટ્રીય આવક ઘટે અને વસ્તીમાં વધારો થાય. મિત્રો વસ્તીમાં વધારો થાય એટલે આ તો ન જ આવે. રાષ્ટ્રીય આવક અને વસ્તીમાં વધારો ન થાય. મિત્રો રાષ્ટ્રીય આવક અને વસ્તીમાં બેમાં વધારો ન થાય થોડી ગણાય. રાષ્ટ્રીય આવક વધે તે પ્રમાણમાં પાછી વસ્તી વધે તોય ન થાય. માથાદીઠ આવક તો ત્યારે વધે કે રાષ્ટ્રીય આવક વધે તે પ્રમાણમાં વસ્તી ન વધે. વસ્તી ઓછી વધે અને રાષ્ટ્રીય આવક વધુ વધે ત્યારે શું થાય તો કે માથાદીઠ આવકમાં વધારો થાય. ક્લિયર? ચાલો. ભારતીય અર્થતંત્રમાં ક્યારથી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો તબક્કો શરૂ થયો? ભારતીય અર્થતંત્રમાં ક્યારથી ઉદારીકરણ? આ તમને ખ્યાલ છે. 1991ના જૂન માસ પછી, 1991ના જુલાઈ માસ પછી, 1969ના જૂન માસ પછી કે 1969ના જુલાઈ માસ પછી? મિત્રો આનો જવાબ શું આવે છે તો કે 1991ના જુલાઈ માસ પછી. બરાબર, 1991ની જુલાઈ માસ પછી તબક્કો શરૂ થયો. તાજેતરમાં ભારત સરકારે માલ અને સેવા વેરાના કર માળખાને પારદર્શક બનાવવા કયા કાયદાનો અમલ કર્યો છે? મિત્રો યાદ રાખજો, માલ અને સેવાનો, માલ અને સેવા માટે શું છે? જીએસટી. શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ જીએસટી કર માળખાને પારદર્શક બનાવવા માટે કયો કાયદો ઘડ્યો છે? જીએસટીનો કાયદો ઘડેલો છે. ચાલો. ભારતમાં કઈ બેંકે બેંકોને થાપણો પર અને ધિરાણ પર વ્યાજનો દર નક્કી કરવા માટે કેટલીક શરતોને આધીન સ્વતંત્રતા આપી છે? કઈ બેંકે? ઘણી બેંકોને શું કરવાની? ધિરાણ પર વ્યાજનો દર નક્કી કરવા માટેની કેટલીક સ્વતંત્રતા આપી છે. પણ કઈ બેંકે આપી છે? તો બધી બેંકોને માસીબા કોણ? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર, એટલે કઈ બેંક? તો જવાબ આવે આરબીઆઈ. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઘણી બેંકોને શું કરવાની? ધિરાણ પર વ્યાજનો દર નક્કી કરવાની કેટલીક શરતોને આધીન સ્વતંત્રતા આપી છે. ચાલો. જાહેર સાહસોની માલિકી અને સંચાલન ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયાને ખાનગીકરણ કહે છે. મિત્રો શું કહે છે? ખાનગીકરણ. હજી એકવાર પાછી આ વ્યાખ્યા જોઈ લેજો. આ જો વ્યાખ્યા આવે તો ખાનગીકરણ. વૈશ્વિકીકરણ એટલે શું? તો કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું. ઉદારીકરણ એટલે શું? પેને બદલાઈ નાખીએ આપણે. દેશના અર્થતંત્રને સંકુચિત નીતિમાંથી મુક્ત વાતાવરણમાં મૂકવું એટલે ઉદારીકરણ. પરવાના પદ્ધતિ નાબૂદ કરવી. દાખલા તરીકે કેવી? પરવાના પદ્ધતિ નાબૂદ કરવી. વૈશ્વિકીકરણ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું એટલે કે વિશ્વની કોઈ પણ દેશની અંદર મંદી આવે તો એની અસર હવે ભારતને પણ થાય. આપણો દેશ વિશ્વના અર્થતંત્ર સાથે જોડાઈ ગયો છે. બરાબર, તો આ છે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ. જાહેર ક્ષેત્રના એકમો પોતાની મૂડીનો કેટલોક ભાગ જાહેર જનતાને ખરીદવા માટે ઓફર કરે તેને શું કહેવાય? જોડાણ, મૂડીકરણ, સંયોજન કે મૂડી વિનિવેશ? મિત્રો શું કહેવાય? મૂડી વિનિવેશ તરીકે ઓળખવામાં આવે છે. હજી એકવાર, મૂડી વિનિવેશ એટલે શું? તો કે જાહેર ક્ષેત્રો જે છે, બરાબર, જાહેર સાહસો હતા સામ્યવાદી. બરાબર, એટલે હજી એકવાર પાછું આપણે રિપીટ કરવી કે જાહેર સાહસોનું માલિકી કે સંચાલન ખાનગી વ્યક્તિઓને સોંપવું એટલે શું કહેવાય? ખાનગીકરણ. તો એના માટે જાહેર ક્ષેત્રના એકમો પોતાની મૂડીનો કેટલોક ભાગ જાહેર જનતાને ઓફર કરે અને જાહેર જનતા એ હિસ્સો ખરીદે એટલે એ કંપનીમાં એનો હિસ્સો આવી જાય, એ સંસ્થામાં એમનો હિસ્સો આવી જાય, જેને શું કહેવાય? મૂડી વિનિવેશ. બરાબર, આનો આમ મતલબ જુઓ તો શું થાય? એટલો જાહેર જનતા હિસ્સો ખરીદે એટલે એટલો માલિકી કોને સોંપી કહેવાય? જાહેર જનતાને આપી દીધું. પહેલાં કેવું સાહસ હતું? જાહેર ક્ષેત્રનું. પછી એમાં ખાનગી વ્યક્તિએ રોકાણ કર્યું તો એ ખાનગી માલિકીનું શું થઈ ગયું? અમુક ટકા હિસ્સો આપ્યો એટલે જાહેર સાહસો અને ખાનગી એકમોનું મિશ્રણ થઈ ગયું. બરાબર, એને મૂડી વિનિવેશ તરીકે ઓળખવામાં આવે છે.
જાહેર ક્ષેત્રના એકમો પોતાની મૂડીનો કેટલો ભાગ જાહેર જનતાને આપે, મૂડી વિનિવેશ, યાદ રાખજો આઈએમપી છે. સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે શાની રચના થઈ? વાહ, ખાસ યાદ રાખજો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. શું કહેવાય ગુજરાતીમાં એને? વિશ્વ વેપાર સંગઠન. વડું મથક ક્યાં આવેલું છે? વડું મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. જીનીવા ખાતે વડું મથક. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંગઠન. બરાબર. ચાલો, દેશના વિકાસમાં સૌથી મહત્વની ભૂમિકા કોની છે? ખેતી, ઉદ્યોગ, સેવા કે આપેલ તમામ? આપેલ તમામ જવાબ આવે છે. બરાબર મિત્રો, કેનો જવાબ આવે? આપેલ તમામ. તમામ જવાબ આવે છે. કારણ કે દેશના વિકાસમાં સૌથી મહત્વની ભૂમિકા કોની છે? તો કે ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોની છે. હા, એ ત્રણમાંથી કોની છે? તો ખેતી આવે. તો શું આવે? ખેતી. મિત્રો અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. અહીંયા ધોરણ 12માંનું ચેપ્ટર નંબર 12 ધંધાકીય પર્યાવરણ એટલે કે ધંધાને અસર કરતા આર્થિક, સામાજિક, રાજકીય કે કાનૂની પરિબળોનો સમૂહ. બરાબર. જે ધંધાને અસર કરતા પરિબળો છે એ ચેપ્ટર ધોરણ 12માંનું 12મું ચેપ્ટર પણ આપણે અહીંયા પૂરું કર્યું છે. એટલે કે જે આઈએમપી જેવા એમસીક્યુ છે તે અહીંયા આપણે પૂરા કર્યા છે. હવે હજી આપણે નેક્સ્ટ એપિસોડમાં નવા વિડીયોની સાથે એસપીના ચેપ્ટર વાઇઝ એમસીક્યુ લઈને તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી વિડીયો જોતા રહેજો. જય હિન્દ, જય ભારત.